સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે મેથીના થેપલા. તો એને માટે લીધી છે મેથી. અત્યારે મેથીની સિઝન છે એટલે મેથી સારી આવે છે. અને આ ઘઉંનો લોટ ઝીણો રોટલીનો, અને આ જીરું આખું, હળદર, હિંગ, મીઠું, આ ધાણા જીરું, આ લસણની કળી, અને આ લાલ મરચું, આ લીલા મરચાં છે ઝીણા સમારેલા, અને આ ધાણા, અને તેલ તળવા માટે ને પાણી લોટ બાંધવા માટે. તો પહેલાં આપણે આ ત્રણ વસ્તુને ખાવણીમાં ખાંડી લઈશું. લસણ, જીરું અને મરચાં, આને ત્રણે ખાવણીમાં ઝીણા કરી નાખશું એકદમ. આ ત્રણ વસ્તુને આપણે ખાંડી લીધી છે અને લોટ બાંધશું. આમાં ઘઉંનો લોટ સાળેલો જ છે રોટલીનો, આમાં નાખી દઈશું. આ મેથી ઝીણી આમાં સુધારી નાખશું. ઝીણી ઝીણી કટિંગ આ રીતે કરી લઈશું આપણે. આ મેથી આમાં ભેળવી નાખી છે લોટમાં. આ હિંગ નાખીશું, મરચું લાલ, આ ધાણા જીરું, હળદર, આ મીઠું, અને આ ધાણા લીલા, અને તેલ થોડુંક નાખીને આપણે લોટ બાંધી લઈશું. એકદમ પોચો લોટ કરવા હાટો એક પાવડો અને બે પાવડા નાખશું આપણે લોટ બાંધવામાં. અને આ લસણ અને મરચું અને જીરું આ ખાંડેલું છે એ નાખીએ આમાં. હવે લોટ બાંધી દઈશું. આપણે રોટલીનો જે રીતે લોટ બાંધી છે એ રીતે બાંધવાનો છે. એ રીતે લોટ બાંધી લઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે. આને હવે તેલ નાખી દઈશું. આને કૂણી નાખશું. આને આપણે લોટ બંધાઈ ગયો છે. આને હવે વણી લઈશું. અને થોડોક લાઈન એકદમ કૂણવી નાખવાનો છે. આ રીતે કૂણવાઈ જાય પછી લોવા કરી લેવાના. આપણે જે રીતના ખાવા હોય, નાના ખાવા હોય તો નાના બનાવવાના, મોટા ખાવા હોય તો મોટા. હું લુવા બનાવતી જાઉં ને વણતી જાઉં છું. આપણે એ રીતે ફાવે તો એ રીતે કરતું જવાનું. આ રીતે લુવો બનાવીને પછી આમ લોટમાં ઓલો કરવાનો એટલે છોંટે નહીં. આ રીતે વણીને આપણે નાખતા જવાનું. થઈ જશે. આપણે તળી લઈશું. ગેસ ચાલુ કરી દઈશું.
નાખી દઈશું. આમાં તેલ નાખીશું અને થેપલું નાખીશું. આપણે આ જ રીતે બધા તળી નાખશું. આ તળાઈ ગયું છે, આને કાઢી લઈશું. આપણા મેથીના થેપલા તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લઈશું. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરવા નહીં ભૂલતા.